આકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા સામે મોડી રાત્રે લાકડાની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા પાસે મોડી રાતે લાકડાની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે સમયસર ફાયર ફાઇટરે આગ ઉપર કાબુ મેળવતા ખાણીપીણીના કેબિનમાં ગેસ સિલિન્ડરના બોટલ કેબિનમાં બ્લાસ્ટ ન થતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટનાના વિશેષ ચિંતાજનક એટલા માટે થોડા દિવસો પહેલા જ કેબિનની બાજુમાં આવેલી અને કેબિનમાં પણ આગ લાગી હતી। પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા જાળી જોઈને કેબિનમાં આગ લાગવામાં આવી હોઈ શકે છે। આ બંને આગની ઘટનાઓ વચ્ચે સંભવિત કડી હોવાની શક્યતા સામે આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।